કાનોમાં થયો એ બધાને ખ્યાલ છે, એના વિશે હું કાંઈ કહેવા માંગતો નથી, બધાને ખ્યાલ જ છે. પણ આ ક્રાંતિકારી જે કાંઈ શરૂઆત થઈ, ડૉક્ટર બાબા સાહેબે એના પોતાના જીવનમાં એના આદર્શ સ્વરૂપે કોને લીધા છે એ હજી સમાજને કદાચ ખ્યાલ નથી. આપણે બધા ડૉક્ટર બાબા સાહેબને આદર્શ માનીએ છીએ, ડૉક્ટર બાબા સાહેબ આપણા આદર્શ છે, પણ ડૉક્ટર બાબા સાહેબના આદર્શ કોણ છે એ હજી સમાજને ખ્યાલ નથી. એના માટે સમાજે ખાલી જય ભીમ કરવાથી કાંઈ ઉદ્ધાર થવાનો નથી. પણ ડૉક્ટર બાબા સાહેબના લખેલા પુસ્તકો, ડૉક્ટર બાબા સાહેબે એના જીવનમાં શું કીધું છે એ સમાજ જો જાણે તો ખ્યાલ થાય કે આ ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ. ડૉક્ટર બાબા સાહેબનો જન્મ 1891માં થયો, ડૉક્ટર બાબા સાહેબનું નિર્વાણ 1956માં થયું. તો 65 વર્ષનો જે સમયગાળો જે રહ્યો એ સમયગાળાની આગળ પણ એક એવી ઘટના માટે કે 1827મી સાલમાં જ્યોતિબા ફૂલે જેમનો જન્મ થયો, જ્યોતિબા ફૂલે જેનું આખું નામ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે, જે માલી સમાજમાં જન્મ થયો અને એણે પ્રથમ ક્રાંતિની શરૂઆત કરી, પ્રથમ ક્રાંતિની, કે આ સમાજ, આ પીડિત સમાજ, આ શોષિત સમાજ અને બ્રાહ્મણવાદના વિરોધમાં જો કોઈ સંકલ્પ અને જો કાંઈ ક્રાંતિ કરી હોય તો એ જ્યોતિબા ફૂલે, જેને 1827માં જન્મ થયો અને પ્રથમ શિક્ષણ જે કન્યા છે, અછૂત સમાજની દીકરી, અછૂત સમાજના પછી પછાત સમાજની શિક્ષણની શરૂઆત જો કોઈ એવું કરી હોય તો જ્યોતિબા ફૂલે